જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે 2/4 અને તમને મેં કીધું કે જો અત્યારે 4:30 વાગ્યા છે સવારના અને અમે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન માટે. હા, મહાદેવનું મંદિર. જો આ મંદિર છે ઓમકારેશ્વર. ધીમી ધીમી ટાઈટ વાય રહી છે. જો આ છે ને જવાનો રસ્તો. આ બે પુલ છે, એક આ પુલ છે અને એક સામે દેખાય એ પુલ. અને આ જે મૂર્તિ દેખાય આદિ શંકરાચાર્યની છે. એમને અહીંયા દીક્ષા આપવામાં આવી હતી. આ એ સ્થાન ત્યાં આખી ગુફા છે અને ત્યાં આખો એનો ઇતિહાસ છે. ત્યાં પણ જવાના છે. એ કોણ છે કીધું? આદિ શંકરાચાર્ય. ને આ છે ઓમકારેશ્વર મંદિર. બધાને ફૂલે ફૂલ ટાઈટ હોય છે પણ કોઈ બોલતું નથી. આપણે તો મફલર હારે જ લીધું છે એટલા માટે. એકદમ મસ્ત નજારો છે અહીંનો અત્યારે. જો કેટલા વાગ્યા છે? 4:30 વાગ્યા છે. તો હજી લાઈન લાગી ગઈ છે અત્યારથી. અને અહીંના લોકોનું એવું કેવું છે કે લાઈન તો 2 વાગ્યાથી લાગી જશે. મંદિર ખુલે છે 3 વાગે, 2 વાગ્યાના બધા અહીંયા સુઈ જાય છે. તો એટલો મંદિરનો મહિમા છે આટલો બધો. તો જો અમે આવી ગયા છે 3જા માળે અને હજી તો આવા 3 માળ છે. પણ જો વહેલા જાગો ને તો જેવા દર્શન કરો ને એવા થઈ શકે. આ છે નર્મદા ઘાટ. અત્યારે જો આ ઝાલરનો અવાજ આવે છે તો લાઈવ આરતી ચાલે છે. આ છે મંદિર. તો સીધા આપણે ઉપર મળીએ. તો હજી પાછળ આવે છે બધા હાંફતા હાંફતા. અત્યારે જો વાગી ગયા છે 4:45 અને અમે આવી ગયા છીએ ઉપર મંદિરે દર્શન. અત્યારે જો ભીડ કેટલી છે. આ બધા લોકો 3 વાગ્યાના અહીંયા લાઈનમાં ઉભા રહી ગયા હોય છે. તો એટલો ટ્રાફિક છે અત્યારે બધી બાજુ. બે પુલ છે, બે પુલ થી એટલો ટ્રાફિક હોય, બે બાજુથી ઓવરફ્લો છે. પણ દિવસો કરતા સવારે વહેલા ટ્રાફિક ઓછું હોય. ધ્યાન રાખીને હાલવું પડે છે નીચે પલ્લે. ફાઇનલી અમે આવી ગયા છે મંદિર. પાછળ છે કોઠીઓ અને આગળ છે લિંગ. જલ શિવલિંગ અર્પણ થાય છે. બાકી નળી છે, આ સીધું શિવલિંગ ચડે છે. તો આ છે મંદિરનો અંદરનો ગર્ભ. અહીંયા શિવલિંગ. આખું મંદિર છે ઓમકારેશ્વર. चलो आगे आते रहो। ऐसे पांव बड़ा स्पीड में जा रहा। आखो जो झूलतो ब्रिज અને ઓલો બ્રિજ હતો એ ઝૂલતો નહોતો. આ મેં તમને કીધું ને કે બીજો બ્રિજ છે જવાનો મંદિરના રસ્તે. અને જો આ જે લાઈટ દેખાય ને એ નર્મદા નદીના ડેમના ઓલા છે, બાવણા છે. ત્યાંથી પાણીનો પ્રવાહ છોડે છે. નર્મદા નદીના બાવણા. બોલવામાં થોડીક મિસ્ટેક થાય પણ આ બધા શું છે વધારે ભણી ગયેલા સમજ્યા. હું બપોર સુધી ગયો તો ના હાંજ સુધી ગયા એટલો ફરક. અમારે અમે એવું જ હતું. સવારે અમે ગયા સ્કૂલે, બપોરે ટીચર મૂકી ગયા. હા પણ તો ચાલે રાખે છે બધું. કરવું હું ના બધા ફોટો શૂટ ચાલે છે. અત્યારે ટ્રાફિક ઓછું એટલે થોડુંક ફોટો નું વધારે હોય.
એમાં અમે આવી ગયા. બધાના મોટા જોવો ત્યાં હરખાય છે કારણ કે ફોટા જોતા હતા એવા આવી ગયા એટલે બાકી નજારો જોવો અત્યારે જો આરતીના દીવા છે. આ દીવા લગભગ 24 કલાક ચાલુ રહેતા હોય છે. હવે અમે જઈએ છીએ મમલેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં 12 જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ કહેવાય. એટલે કે ઓમકારેશ્વર અને મમલેશ્વર બે મંદિરના દર્શન કરો તો આ એક જ્યોતિર્લિંગ ના દર્શન થયા કહેવાય. એવો અહીંનો મહિમા છે. તો આ મંદિર છે. ભાતે ભાતના કલાકાર મોજૂદ છે, જેમ કે જોવો આ ભાઈ કેમ વાગે કૂતરું રોતું હોય એમ. આ તે છે કલાકાર, પણ કલાકારી આની ખુલશે ક્યારે? 6:30 ખુલશે. અત્યારે તો હજી 5:45 થયા છે. અત્યારે ખાલી હાથથી જ કલાકારી કરશે. ભાજપા સરકાર જો ના છે આપડા ડોગેશભાઈ હારો હાર દર્શન કરવા આવે છે, નીચેથી હારે આવે છે. ચલો ભૈયાજી. હા ચાલો હવે મળ્યા સીધા મમલેશ્વર મંદિર. જો ફાઇનલી આવી ગયા છું મમલેશ્વર મંદિર. અહીંયા જો ભીડ પૂરેપૂરી છે. કાલે તો અમારો વારો અહીંયા જ હતો, વારો આવે એમ જ નહોતો એટલે વીઆઈ ગયા 4-5 આવ્યા સવાર વહેલા. આ મંદિર આખું પૌરાણિક છે. આમાં અહીંયા અંદર જ્યોતિર્લિંગ છે. ચાલો હમણાં મંદિરની અંદર આ છે મંદિર. બધા જઈએ છીએ બોટિંગ કરવા નર્મદા પરિક્રમા. જો અહીંયા બધું તૈયારી હાલે છે. અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. આ હોટલનું પાર્કિંગ છે. અને આજે તમને કીધું હતું વિષ્ણુ ભગવાનનું મંદિર અને આની નીચે જ છે બોટિંગનું. એટલે કે નીચે જ નર્મદા જાય છે. આ છે નર્મદા. તો હાલો હવે કરીએ આપણે સીધી બોટિંગ. ફાઇનલી આવી ગયા છે અમે બોટિંગ કરવા માટે. આ છે આખો બ્રિજ, નીચેથી આવવાનું. અને આજે તમને કાલે સાંજે ઘાટ બતાવજો. ઘાટ અહીંયા જ બોટિંગ થાય છે. પૂરા આખા ફરતે કરાવે એમાં. જો આ મંદિરે આવી જાય, ઓમકારેશ્વર મંદિર આવી જાય, બીજું એક જ્યોતિર્લિંગ છે આવી જાય, અને આદિ શંકરાચાર્યનું સ્ટેચ્યુ, અને બીજું નર્મદા નદીના દરવાજા સુધી. ફાઇનલી અમે બોટની અંદર બેસી ગયા છે. આ આખું છે કયું બોટ કહેવાય આને? બહુ સ્પીડમાં ભાગે એ બોટ છે, નામ મને નથી ખબર. અને જો હજી તો શરૂ નથી થયું ત્યાં ફોટો સેશન ચાલુ થઈ ગયું. અને આ બે વાટે ઊભા છે. જો તરીકે એને શરમ આવે છે. તમે બ્લોગ બનાવી લો પછી અમને ફોટા પાડી દો. અમે ફોટા પાડવા આવ્યા છીએ. તડકો તો છે અને સામેથી ઇન્સ્ટ્રક્શન આવે છે તારો ફોન અંદર રહે. એ રીતનું છે આખું. બોટમાં ઘાસલેટ પૂરું થઈ ગયું હતું. જોવા ભાઈ લઈને આવ્યો છે. હવે બોટ શરૂ થાય. એને રોજ નો હોય કેટલું જોહે. પડી ગયા ફોટા તમારા? નકર વિડીયો જો આવી ગયા તમે. રેડી બે જાવ. હા જેકેટ પહેરવાના છે. તો આ જેકેટ છે. બોટના ગેટઅપમાં આવી જઈએ આપણે, પાછા મળી જાય. A few moments later. જો ફાઇનલી બોટ આપણી ઉપડી ગઈ છે. બધા તૈયાર થઈ ગયા છે. જોવો તમે, આ છે ઓમકારેશ્વર મંદિર. આ છે પુલ. જો કેવી મજા આવે છે. ઉપર વસૂલ છે ને. જો આખું અહીંયા ફોટા મસ્ત આવશે. અહીંયા હોલ્ડ કરાવી છે. આ તો છે હોલ્ડ થાય. જો આખું આ છે. ત્યાં છે જાને કા રાસ્તા, એટલે કે અહીંથી જવાનો રસ્તો છે. ક્યારેક ક્યારેક હિન્દી આવી જાય છે, ક્ષમા પ્રાર્થના.
अच्छा हमको सिखा रिया है હવે પેટ્રોલ પૂરું થઈ ગયું છે, અહીંથી તરીને જવાનું છે બધા. તો બધા તૈયાર થવો ને, આપણી પાસે છે ફૂલ પ્લાનિંગ. હાલો થોડા ફોટા પાડવા છે, વિડીયો કોકને ઉતારવા છે, એ આપણે બધું પૂરું કરી દઈએ પછી પાછા મળીએ. કેવી મજા આવે છે બધાને બોટમાં? જો ખૂબ આનંદ કરીએ છીએ અને જો આખો નર્મદાનો ઘાટ. ક્યાં છે મગર? મગર આવી તે એવું કે છે. જો આ પાણીનો પ્રવાહ વધી ગયો છે. હવે નાવ હાલતી નથી, લેશે એવા પૂરતી બોટ હાલે છે આગળ. લાગતું નથી આગળ જાય એવું. જોવો वो होंडा का इंजन नहीं था इसलिए बड़ी मछली है. હવે રેસ લગાડી છે બે નાવડી વચ્ચે. જો આ તો રેસ ને, આ તો એને પેટ્રોલ થી. તો અમે હવે નર્મદાના હવે દરવાજે પહોંચી ગયા છે. તો આ નર્મદાના દરવાજા છે. આ જો જ્યાં પાણી સ્થિર છે જે કાવેરી છે અને આ નર્મદા છે, બે સંગમ ભેગા થાય છે. તો ઓલા જે આ બાવણા જે છે એ છે કાવેરીના અને આ બધા છે નર્મદાના. એનું કેવું એવું છે કે ઉપર જો વિઝિટ કરવી હોય તો એનો પાસ હોય એમને જવા દેશે, બાકી એને જવા દેતા સેફટીના હિસાબે. તો હાલો આજે ટ્રીપનો છેલ્લો દિવસ છે અને બધા વિચાર્યું છે કે આજે મેગી ખાવી છે. તો જો આ મેગી બનાવે છે, पहाड़ों वाली मैगी. पहाड़ों वाली है, पहाड़ों वाली. ये मैगी खाली गिर के जंगल में ही पाई गई है. હા પણ આપણે અત્યારે અહીંયા છીએ ઓમકારેશ્વર. તો અહીંયા હિલ છે, અહીંયા છે નર્મદા. યોગેશભાઈ હુતા છે, બપોરનો સમય છે. તો આ રીતનો આખો પ્રોગ્રામ છે. મેગી બનાવે છે, લાગે જ છે મેગી બને એવું, કારણ કે મસાલા બધા જોઈએ એટલે પ્રમાણમાં નાખ્યા છે એટલે. ત્રણ છે તો ઘડીક કેમ અને બીજું આ બિસ્કિટ છે હારે. ના ના હવે નથી નાખવું છે. તો હાલો આમ જમી લઈએ. ભૂખ બહુ લાગી છે. હવે રેવા દો, ઘડીક જરીક નાખી દે. ભૂખમાં તો ગાજરે હાલે, આપણે ગુજરાતી કહેવત જ છે એટલે મેગી ભાવશે તો ખાઈ લઈએ. જો મેગી ની તો બધું ખવાઈ ગયું છે, હવે વાસણ ધોવાના છે. તો આવડી મોટી આ નર્મદા નદી છે અને જો આજે તો જીજુ વાસણ ધોવા બેસી ગયા છે મારા બેન ના બીકે. હવે જો અત્યારે લોકો વ્લોગમાં આવે છે એટલે તો નખરા કરવા મળ્યા. અહીંયા છે કૂવો. તો હાલો દર્શન તો બધા બહુ થઈ ગયા, હવે થોડુંક દાન કરી દઈએ એવી બધાની ઈચ્છા છે. તો માછલી હાટુથી માછલી માટે લાવ્યા ડાળિયા બધા. હા 10 ના ખોબો ડાળિયા આપતા હતા. આ બધા બે મગજ ભાઈ કે આપણે કિલો ડાળિયા જ લઈ લીધો, તો 2 કિલોના 2 પેકેટ લઈ લીધા છે. માછલી ધરાય રે અને અમને મજા આવે ને અમારે ટાઈમ કપાઈ જાય અને એક નર્મદા નદીનો આનંદ લઈ શકીએ. બેસી જાય જો માછલી હમણાં આવશે. થોડાક આગળ ડાળિયા નાખો હાલો આવે. જો આવી માછલી, જો આ છે ને માછલી આવે દેખાય છે, બધી માછલીઓ છે. આમાં એક વ્હાઈટ માછલી છે સોનેરી, ક્યાં વહી ગઈ? જોરે આ બાજુ કઈ જો આ રે આ વ્હાઈટ માછલી. તો આપણે ચણા ને એવું બધું ખવડાવી દીધું. હવે માછલીની માટે લોટ બનાવીએ છીએ, લોટે ખાય છે માછલીનું ભોજન. માછલીનું ભોજન એવું લોટ એટલે એની માટે મિષ્ટાન. હા જો આવું બધું સાચવવાનું, આ રીતના બધું પહેરી લેવાનું. હજી તો કેટલું બધું આવે છે. દેશી લોટની રોટલી.
રોટલી જ નહીં થાય, રોટલી કરવાની કે નહીં, આમ નામ દેવાનો ને લોટ. ઓલા ને કીધું રોટલી કરી ચાલ. આ બે કરે છે મહેનત અને આ બે નાખે છે માછલીઓ અને ભોજન. એક અમારા ઓલા પણ છે અને ચોથો હું, જે હમણાં વિડીયો ઉતરી જાય બ્લોગ પછી આમાં જ તે જોઈન્ટ થઈ જાવ. તો આ બે લિંગ છે, એક અહીંયા છે અને એક આ છે. બીજું કેવો આનંદ આવે છે. એક નંબર આમ જોઈ લે માછલી એમ કઈ ઘટે નહીં. હા, માછલી રાજીના રેડ થઈ જવાની, જેને ખબર પડી જાય કે આ ગુજરાતી આવ્યા. બાકી જો આ એટલો એવો લોટ આમ વાટકામાં આપે, એમાં લગભગ 25 થી 30 ગોળી હોય, એના 10 રૂપિયા દેતા હતા. પછી આ મેડમે મગજ વાપર્યું કે આપણે કે કિલો લોટ જ લઈ નાખવી અને મોજ કરવી. તો 5 કિલોનું મારે જીજુ લેતા આવ્યો. હા, કિલો માગીને 5 લેવા, એ ગુજરાતી એવું આ ભાઈ નું કેવું. હા, માગો 20 આપે 30 આ ગુજરાતી. આ કહેવત આજે સાર્થક થઈ. બધા ઘાટે માછલ્યું છે નકરી, બધી બાજુ દેવા જવાનું છે. હે એટલે જ ને. હા, પાછી કાલ માછલીનું હશે 11s, એટલે 11s નું પ્રી પ્લાનિંગ. જો એકો માછલી ભૂખી નથી રાખવાની આપણે. ઓલા પણ એક ઘાટ છે, ત્યાં અમે દઈ આવ્યા સાંજે. હવે અહીંયા આવ્યા રોંડે. એમ તો મેળ પબ્લિક હોય ને એટલે માછલી ન આવે. હા, ન્યા હાલ જ આ રીતનું છે આખું પ્લાનિંગ. બાકી આ મને સારું લાગે છે ને, કમેન્ટમાં કહેજો કેવું લાગે છે. મફલર તો નથી પણ અમારી બેનનો દુપટ્ટો છે. કામ વધારવા ભાઈ પોગી ગયા છે. કામ વધારું છું, એ કામ જ વધારવાના છે તમે. ચક લોટ લેવા ગયા હતા, તો હાલો થોડુંક અમે તે દાન પુણ્ય કરી દઈ. અને આ છે મહાકાલનું મંદિર, તમે કરી લેજો દર્શન બધા. તો જો આજે ટ્રીપનો લાસ્ટ દિવસ છે અને એક વસ્તુ વિના ટ્રીપ પૂરી ન થાય. એ વસ્તુ શું? તો કે યુનો મજીદે એવું કીધું છે કે આપણે કેટલી બાટ રમવાની છે? 11:30 સુધી રમવાનું છે. પછી એક પિક્ચર પૂરું કરવાનું છે, એ પિક્ચર પૂરું કરશું. અને સવારે આપણે કેટલા વાગે નીકળવાનું છે? 6-7 વાગ્યાનું ચેકઆઉટ કરવાનું છે. તો હવે અમે રમશું યુનો ગેમ ડાઉન.